વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાનની શરૂઆત કરીએ. વિજ્ઞાનના સૌથી મહત્વના ત્રણ ભાગ છે: ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન, કેમેસ્ટ્રી એટલે રાસાયણિક વિજ્ઞાન અને બાયો એટલે જીવ વિજ્ઞાન. આપણે આજે શીખવાનું છે રાસાયણિક વિજ્ઞાન વિશે. અલગ અલગ રાસાયણિક પ્રક્રિયાઓ, અલગ અલગ તત્વો ની વિશે આપણે માહિતી મેળવતા પહેલા એ જાણવું જરૂરી છે કે આ તત્વો શેના બનેલા છે. તો વૈજ્ઞાનિકોએ બેઝિક કોન્સેપ્ટ આપ્યો કે આ જે તત્વો છે એ શેના બનેલા છે? પરમાણુઓના બનેલા છે. દરેક વસ્તુઓ શેનાથી બનેલી છે? તો કે પરમાણુઓથી બનેલી છે. આપણી આજુબાજુમાં જોતી દરેક વસ્તુઓ હોય, જેમ કે લોખંડ છે, બધી ધાતુઓ છે, પછી પહાડો છે, નદીઓ છે, કે પછી આપણી આજુબાજુમાં દેખાતા કોઈ પણ દ્રવ્ય છે, એ બધી જ વસ્તુઓ શેનાથી બનેલી છે? તો કે પરમાણુઓથી બનેલી છે. આપણે 9મા ધોરણની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ કે આ પરમાણુનો વિચાર કઈ રીતે આવ્યો. જ્યારે વૈજ્ઞાનિકોને વિચાર થયો કે આપણે કોઈ પણ દ્રવ્યને નાના 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 કણોની અંદર વિભાજિત કરતા જઈએ, એટલે કે જુદા પાડતા જઈએ. જેમ કે આ ચોકનો ચોક છે તો એને હું ટુકડાઓની અંદર વિભાજિત કરતો જાઉં, ટુકડાઓ કરતા જાઉં, ભાગ પાડતો જાઉં, તો છેલ્લે એક નાનો એવો કણ આવશે કે જેના હું ભાગ પાડી શકીશ નહીં. તો આ જે ભાગ ન પડી શકે એવા કણને વૈજ્ઞાનિકોએ શું નામ આપ્યું? તો કે એમનું નામ આપ્યું પરમાણુ. અને એ જ વિચારધારણા ઉપર વૈજ્ઞાનિકોએ એવું કીધું કે દરેક વસ્તુ કે દરેક દ્રવ્ય શેનાથી બનેલું છે? તો કે પરમાણુઓનું બનેલું છે. એ પછી આપણું શરીર કેમ ના હોય, કે પછી આપણી પેન્ટ છે, કે આપણી આજુબાજુમાં જોવા મળતી હરેક વસ્તુઓ કેમ નથી? દરેક વસ્તુઓ શેનાથી બનેલી છે? તો કે પરમાણુઓની બનેલી છે. તો આની વૈજ્ઞાનિક વ્યાખ્યા આપણે જોઈએ તો તત્વના નાનામાં નાના અવિભાજ્ય કણને શું કહેવામાં આવે છે? પરમાણુ કહેવામાં આવે છે. અવિભાજ્ય એટલે કે જેમના ભાગ પડી શકે નહીં એવો નાનામાં નાનો સૂક્ષ્મ કણ, જેને શું નામ આપવામાં આવ્યું છે? અવિભાજ્ય કણ. વધારે આગળ વાત કરીએ તો ધીમે ધીમે સંશોધનો થતા ગયા અને વૈજ્ઞાનિકોને ખબર પડી કે આ અવિભાજ્ય કણ ખરેખર અવિભાજ્ય નથી. એના પર શું પડી શકે છે? ભાગ પડી શકે છે. તો પરમાણુઓના ભાગ પાડતા અંદર એમને ખબર પડી કે એની અંદર ત્રણ નાના નાના કણો રહેલા છે, જેમાં સૌથી પહેલું છે પ્રોટોન, બીજો છે ઇલેક્ટ્રોન અને ત્રીજો છે ન્યુટ્રોન. પ્રોટોન કેવું છે? તો કે પ્રોટોન જે છે એ ધન વીજભારિત કણ છે, જ્યારે ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત કણ છે અને ન્યુટ્રોન તટસ્થ છે. આની વિશે આપણે 9મા ધોરણમાં ઘણો બધો અભ્યાસ કરી ચૂક્યા છીએ, તો પણ થોડુંક આપણે માહિતી મેળવી લઈએ. તો કેન્દ્રની અંદર કોણ રહેલું હોય છે? તો કે કેન્દ્રની અંદર બે કણો રહેલા હોય છે, એક પ્રોટોન અને બીજો છે ન્યુટ્રોન. કેન્દ્રમાં કયા બે કણ હોય છે? પ્રોટોન અને ન્યુટ્રોન. એની ફરતે ભ્રમણ કોણ કરે છે? તો કે એની ફરતે ભ્રમણ કરે છે ઇલેક્ટ્રોન. કેમ કે ઇલેક્ટ્રોન કેન્દ્રમાં હોતા નથી, પણ કેન્દ્રની બહાર અલગ અલગ કક્ષાઓની અંદર તેઓ ગોઠવાયેલા હોય છે. આ કક્ષાઓ વિશે પણ આપણે 9મા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ કે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. એની પછીની બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય છે? 8. એ જ ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય છે? 18 ઇલેક્ટ્રોન ભરાય છે. અને એ કઈ રીતે ભરાય છે? તો કે તબક્કાવાર ભરાય છે. પહેલા 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં ભરાઈ જશે અને જેવી પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભરાશે તો એની પછીની કક્ષામાં પછી કોણ
પછી કેટલા ઇલેક્ટ્રોન ભરાશે તો કે 8. એ 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થઈ જશે ભરાઈ ગયા પછી જ ત્રીજી કક્ષાની અંદર ઇલેક્ટ્રોન જે છે એની ગોઠવણી થશે. એ રીતે તબક્કાવાર જે છે ગોઠવણી થતી હોય છે. એટલે કે આ જે પરમાણુઓ છે એના કેન્દ્ર એની અંદર પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન ના નાના કણો આવેલા હોય છે અને એની ગોઠવણી આ પ્રમાણે હોય છે. હવે આ જે પરમાણુઓ છે એકબીજા સાથે જોડાય છે. શું કામ જોડાય છે? એકબીજા સાથે શું કામ ભાગીદારી કરે છે? તો કે એમને સ્થિરતા પ્રાપ્ત કરવા માટે. અને સ્થિરતા પ્રાપ્ત કરવા માટે રહીને શું કરે છે તો કે પરમાણુઓમાંથી અણુઓનું નિર્માણ કરે છે. સામાન્ય કોઈ પણ તત્વ હોય તો એના જે પરમાણુઓ હોય છે એ વાતાવરણમાં સ્થિર રહી શકતા નથી. એમને સ્થિર રહેવા માટે શું કરવું પડે છે તો કે એમને સ્થિર રહેવા માટે અણુઓનું નિર્માણ કરવું પડે છે. અને આ જ્યારે અણુઓનું નિર્માણ કરે છે ત્યારે તે શું કરે છે? સ્થિરતા પ્રાપ્ત કરે છે. અને વાતાવરણમાં આપણને અણુ સ્વરૂપે જે છે એ જોવા મળે છે. પરમાણુનું એકલું અસ્તિત્વ હોતું નથી. સ્વાભાવિક વાત છે એ સ્થિરતા પ્રાપ્ત કરવા માટે શું કરે છે તો કે સ્થિરતા પ્રાપ્ત કરવા માટે એને શું કરવું પડે છે તો કે એની છેલ્લી કક્ષા પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો પડે છે અથવા પૂર્ણ કરવી પડે છે. ત્યારે તે શું કરી શકે છે? સ્થિરતા પ્રાપ્ત કરી શકે છે. એટલા માટે આપણે વાત કરીએ કે ભાઈ પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન્સ ભરાય, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન્સ ભરાય અને ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન્સ ભરાય. તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે કઈ રીતે એ ઇલેક્ટ્રોન્સ એમને પૂર્ણ કરવા પડે છે, એટલે કે છેલ્લી કક્ષામાં પૂર્ણ કરવા પડે છે. એક્ઝામ્પલ તરીકે આપણે હાઇડ્રોજનનું ઉદાહરણ લઈએ તો હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે અને એક પ્રોટોન છે જેમાં ન્યુટ્રોન્સ હોતો નથી. બરોબર છે? તો હવે એની છેલ્લી કક્ષા પૂર્ણ કરવી પડે તો એ શું કરી શકે છે? સ્થિરતા પ્રાપ્ત કરી શકે છે. પણ એની પાસે છે ખાલી ફક્ત એક જ ઇલેક્ટ્રોન. પણ પૂર્ણ કરવા માટે એની છેલ્લી કક્ષા આવી છે તો એને પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન્સની જરૂર પડે હવે તો કે આ છેલ્લી કક્ષા પૂર્ણ કરવા માટે હવે એને એક ઇલેક્ટ્રોનની જરૂર પડશે. અને આ ઇલેક્ટ્રોન્સ પૂરો કરવા માટે પ્રાપ્ત કરવા માટે એ શું કરે છે તો કે ભાગીદારી કરે છે. બે અથવા બેથી વધારે પરમાણુઓ ભેગા થઈ અને અણુઓનું નિર્માણ કરે છે અને એકબીજા સાથે જોડાય છે. ઉદાહરણ તરીકે આપણે હાઇડ્રોજનની જ વાત કરીએ તો હાઇડ્રોજન શું કરે છે કે એમની પાસે એક ઇલેક્ટ્રોન છે. ધારો કે આ ફૂદડી દ્વારા હું એક ઇલેક્ટ્રોન છે એનો બતાવું તો એ બીજું શું કરશે કે બીજો હાઇડ્રોજન છે એની સાથે શું કરશે તો કે ભાગીદારી કરશે. કોની ભાગીદારી કરશે તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. કેન્દ્રની અંદર રહેલો પ્રોટોન સાથે કોઈ પણ પ્રક્રિયા થશે નહીં કે પ્રોટોન કે ન્યુટ્રોન આ ભાગીદારીમાં કોઈ પણ પ્રકારે ભાગ લેતા નથી. ફક્ત ભાગ કોણ લે છે તો કે ઇલેક્ટ્રોન લે છે. કારણ કે ખાલી ઇલેક્ટ્રોન જે છે એની કક્ષાઓ એને પૂર્ણ કરવાની હોય છે ઇલેક્ટ્રોન દ્વારા. બરોબર છે? તો એ બીજા હાઇડ્રોજન સાથે શું કરે છે? ભાગીદારી કરે છે. અને ભાગીદારી કરી અને બે હાઇડ્રોજન એકબીજા સાથે શું કરે છે? જોડાઈ જાય છે. સ્વાભાવિક રીતે આપણે જોઈએ તો આ રીતે જે છે એ દોરી અને તમને બતાવવાની કોશિશ કરી કે હવે એ બે એકબીજા સાથે જોડાઈ જાય તો હાઇડ્રોજનની પણ કક્ષામાં જે ઇલેક્ટ્રોનની જરૂર હતી, કેટલા ઇલેક્ટ્રોનની જરૂર હતી સ્થિરતા પ્રાપ્ત કરવા માટે તો કે 2 ઇલેક્ટ્રોન. તો 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ હાઇડ્રોજનને પણ ભાગીદારીમાં એક ઇલેક્ટ્રોન મળી ગયો એટલે એ શું કરી શકે છે? સ્થિરતા પ્રાપ્ત કરી શકે. અને આ સ્થિરતા પ્રાપ્ત કરી અને કેમાં નિર્માણ પામશે તો કે H2 અણુની અંદર. અલગ અલગ પરમાણુઓ અને અલગ અલગ તત્વો અલગ અલગ રીતે ભાગીદારીઓ ભજવે છે જે આપણે આગળના ધોરણની અંદર અભ્યાસ કરીશું. સાથે સાથે અલગ અલગ પરમાણુઓ
જે છે એ ઇલેક્ટ્રોનની આપલે અથવા ભાગીદારીથી પણ એકબીજા સાથે શું કરે છે, જોડાય છે, જે આપણે 9મા ધોરણની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો એની વિશે આપણે વધારે માહિતી મેળવીએ કે કઈ રીતે એ ઇલેક્ટ્રોન ગુમાવશે અથવા મેળવશે, અને જ્યારે એ ઇલેક્ટ્રોન ગુમાવે છે અથવા મેળવે છે ત્યારે એ વીજભાર ધારણ કરે છે, અને આ વીજભાર ધારણ કરવાના કારણે એ શેની અંદર રૂપાંતરિત પામે છે, તો કે એ આયનની અંદર રૂપાંતરિત પામે છે. આપણે 9મા ધોરણની અંદર અભ્યાસ કરી ચૂક્યા કે બે પ્રકારના આયન હોય છે, એક ધન આયન અને બીજું ઋણ આયન. એ જ રીતે આ અલગ અલગ તત્વો અલગ અલગ ભાગીદારીથી ભાગ ભજવશે, ઇલેક્ટ્રોનની આપલે કરશે. તો કે આપણે જોયું લાસ્ટમાં કે આયનના નિર્માણ કરવા માટે, આયન બનવા માટે જે છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, અને એના લીધે જે છે એ ધન વીજભાર અને ઋણ વીજભાર ધારણ કરે છે. હવે આ ધન વીજભાર અને ઋણ વીજભાર એની ઉપર કઈ રીતે ધારણ થાય છે એની માટે આપણે એની ઇલેક્ટ્રોનની ગોઠવણી અથવા એની વહેંચણી સમજવી જરૂરી છે. મેં અત્યારે 1 થી 10 તત્વો લખ્યા છે. હાઇડ્રોજન છે, હિલિયમ છે, ત્રીજા નંબરનું લિથિયમ છે, ચોથા નંબરનું બેરિયમ છે, પાંચમા નંબરનું બોરોન, છઠ્ઠા નંબરનું કાર્બન, સાતમા નંબરનું નાઇટ્રોજન, આઠમા નંબરનું ઓક્સિજન, નવમા નંબરનું ફ્લોરિન અને 10મા નંબરનું કયું છે તત્વ, નિયોન છે. 9મા ધોરણમાં આપણે શીખી ગયા કે આ જે ક્રમ આપવામાં આવ્યા છે, હાઇડ્રોજન પહેલા નંબરનો, બીજા નંબરનો હિલિયમ, તો કે ત્રીજા નંબરનો લિથિયમ, જે રીતે એમના નંબર આપવામાં આવ્યા છે, એ નંબર કોના આધાર ઉપર આપવામાં આવ્યા છે એની માહિતી પણ આપણને થોડી ખબર હોવી જોઈએ. તો આ જે નંબર આપવામાં આવ્યા છે એને શું કહેવામાં આવે છે, પરમાણ્વીય ક્રમ. અને આ પરમાણ્વીય ક્રમ શેના આધાર ઉપર આપવામાં આવ્યા છે, તો કે એના અંદર રહેલા પ્રોટોનની સંખ્યાના આધાર ઉપર જે છે એમના ક્રમ આપવામાં આવ્યા છે. અને જેટલી પ્રોટોનની સંખ્યા હોય એટલે સામી જ એમાં કેટલી હશે, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ આપણને જોવા મળે. જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન. ન્યુટ્રોનની સંખ્યાઓ જુદી જુદી હોય છે દરેક તત્વની અંદર, એ સમાન હોતી નથી, બરોબર છે. પણ આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન, ધન વીજભાર અને ઋણ વીજભાર બંનેની તત્વોની અંદર કેવા હોય છે, સમાન હોય છે. અને એમના ક્રમ ઉપરથી આપણે ખબર પડી શકે કે કયા તત્વની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે. એક્ઝામ્પલ તરીકે હાઇડ્રોજન છે તો પહેલા નંબરનું કણ છે, પહેલા નંબરનું તત્વ છે, તો એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે, તો કે 1. અગાઉ આપણે જોયું એ પ્રમાણે તબક્કાવાર ઇલેક્ટ્રોનની વહેંચણી થશે અથવા તબક્કાવાર ઇલેક્ટ્રોન ગોઠવાશે. સ્વાભાવિક વાત છે, પ્રોટોન, ન્યુટ્રોન અને તબક્કાવાર કક્ષાઓમાં કોણ ગોઠવાય છે, ઇલેક્ટ્રોન ગોઠવાય છે. પહેલી કક્ષામાં ફક્ત કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકશે, તો કે 2 જ. બીજી કક્ષામાં ફક્ત કેટલા છે, તો કે 8. અને ત્રીજી કક્ષામાં કેટલા છે, તો કે 18 ઇલેક્ટ્રોન ગોઠવાય છે. તબક્કાવાર પહેલી કક્ષા પૂર્ણ થશે પછી જ બીજી કક્ષા, અને બીજી કક્ષા પૂર્ણ થઈ ગયા પછી જ ત્રીજી કક્ષાઓ જે છે પૂર્ણ થશે. જોઈએ કઈ રીતે ઇલેક્ટ્રોનની વહેંચણી થાય છે, ગોઠવણી થાય છે અલગ અલગ તત્વોમાં. તો હાઇડ્રોજન પાસે તો એક જ છે, બરોબર છે, એટલે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે, 1 જ. હિલિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે, તો કે એનો પરમાણ્વીય ક્રમ 2 છે, એટલે હિલિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ, તો કે 2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો પહેલી કક્ષા આપણે કેટલી થઈ ગઈ, પૂર્ણ થઈ ગઈ. એની પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે, તો કે 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે, અને 2 ઇલેક્ટ્રોન પૂર્ણ થઈ ગયા, બરોબર છે. હવે પછીના જે તત્વો આવશે એના ઇલેક્ટ્રોન ક્યાં સમાશે, વધારાના જે ઇલેક્ટ્રોન છે એની પછીની કક્ષામાં સમાશે. પહેલી કક્ષામાં, અને પછી બીજા જે વધતા હોય એ બધા એની પછીની કક્ષામાં સમાશે. જોઈએ તો લિથિયમ પાસે 3 ઇલેક્ટ્રોન છે, તો પહેલી કક્ષામાં કેટલા, તો કે 2, અને એની પછી વધ્યા કેટલા, તો કે 1 ઇલેક્ટ્રોન વધ્યો. તો 1 ઇલેક્ટ્રોન જે વધ્યો એ ક્યાં ભરાશે, તો કે એની પછીની
બીજી કક્ષામાં, બરોબર છે. એ જ રીતે બેરિયમમાં જોઈએ તો બેરિયમ પાસે કેટલા છે? 4 ઇલેક્ટ્રોન છે. તો પહેલી કક્ષામાં કેટલા? 2. હવે એની પછી વધ્યા કેટલા ઇલેક્ટ્રોન? તો કે 4 છે એટલે 2 અહીંયા અને 2 એની પછીની કક્ષામાં એટલે 2. એ જ રીતે તબક્કામાં જોતા જઈએ તો 2 અને 3, કાર્બનમાં 2 અને 4, નાઇટ્રોજનમાં 2 અને 5, ઓક્સિજનમાં 2 અને 6, ફ્લોરિનમાં 2 અને 7 અને નિયોનની અંદર 2 અને 8. બીજી કક્ષા કેવી થઈ ગઈ? પૂર્ણ થઈ ગઈ. તો હવે પછી એની પછીનું જે 11મું તત્વ હશે સોડિયમ જોઈએ એને. તો હવે જે વધારાનો ઇલેક્ટ્રોન હશે એ ક્યાં સમાશે? એની પાસે કેટલા છે ઇલેક્ટ્રોન? 11 ઇલેક્ટ્રોન છે. કારણ કે સોડિયમ કેટલા નંબરનું છે? 11 નંબરનું છે. તો 2 અહીંયા અને 8 એટલે 8 ને 2 10. 10 તો થઈ ગયા. હવે વધ્યો કેટલો? 1 ઇલેક્ટ્રોન વધ્યો. તો એ 1 ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો કે એની પછીની ત્રીજી કક્ષામાં ભરાશે. તો એ રીતે આપણે લખી શકીએ 2 8 અને 1. છેલ્લી કક્ષામાં કેટલો હશે? 1 ઇલેક્ટ્રોન હશે. એ રીતે તબક્કાવાર જે છે એ ઇલેક્ટ્રોન ગોઠવાય છે. આ તો આપણે જોઈએ એની ઇલેક્ટ્રોન રચના. હવે આ ઇલેક્ટ્રોન રચના જોઈએ તો એક પરથી આપણે એમને આયન કઈ રીતે બને છે, ક્યારે તેઓ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ક્યારે ઇલેક્ટ્રોન મેળવે છે, એની ઉપરથી કઈ ધન આયન બનશે કે ઋણ આયન બનશે, ક્યારે એ ધન આયન બને છે અને ક્યારે ઋણ આયન બને છે, એ વસ્તુ આપણે જાણવાની છે. તો સૌથી પહેલા તો નિષ્ક્રિય જે તત્વો છે શું કામ એ આયન બને છે? પહેલા તો આપણને એ વસ્તુની ખબર પડવી જોઈએ. આયન એટલા માટે બને છે કે એની છેલ્લી કક્ષા શું કરવી પડે છે? એને પૂર્ણ કરવી પડે છે. જો એ છેલ્લી કક્ષા પૂર્ણ કરી નાખે તો એ શું થઈ જાય? નિષ્ક્રિય થઈ જાય. નિષ્ક્રિય એટલે કે વાતાવરણની અંદર સ્થિર થઈ શકે અને એના માટે એ અલગ અલગ રીતે શું કરે છે? ભાગીદારી ભજવે છે. અને એના માટે સૌથી પહેલા એ શું બનાવે છે? આયનની અંદર રૂપાંતરિત થાય છે. એમાં તમે જોઈ શકો છો કે બે એવા તત્વો અહીંયા આપણે જોયા કે જે કેવા છે? છેલ્લી કક્ષા પૂર્ણ કરેલા છે. હિલિયમ છે તો એની છેલ્લી કક્ષા કેવી થઈ ગઈ છે? પૂર્ણ થઈ ગઈ છે. નિયોન છે તો એમાં પણ તમે જુઓ 2 અને 8 ઇલેક્ટ્રોન રચના કેવી થઈ ગઈ છે? પૂરી થઈ ગઈ. આ બે કક્ષાઓ એની સંપૂર્ણ રીતે ભરાઈ ચૂકી છે. અને આપણે જે નિયમ જોયો એ રીતે એ પ્રમાણે આપણે જોઈએ તો સ્થિર થવા માટે શું નિયમ હતો કે કક્ષાઓ છેલ્લી પૂર્ણ કરે. પણ આની તો પહેલેથી જ પૂર્ણ છે તો એ બધા કેવા તત્વો થશે? તો એ બધા જે છે નિષ્ક્રિય તત્વો બનશે. કેવા તત્વો ગણાશે? નિષ્ક્રિય તત્વો. નિષ્ક્રિય એટલે કે કોઈની સાથે ભાગીદારીમાં ભાગ ભજવશે નહીં. શું કામ ભાગ નહીં ભજવે? કેમ કે એની છેલ્લી કક્ષા તો કેવી છે? પૂર્ણ છે. છેલ્લી કક્ષા પૂર્ણ હોવાના કારણે એ વાતાવરણમાં પહેલેથી જ સ્થિર છે. તો સ્થિર હોય તો એને પછી કોઈની સાથે જોડાવાની જરૂર રહેતી નથી. તો હવે બીજા જે અલગ અલગ તત્વો છે લિથિયમ, બેરિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, તો એ શું કરશે? પોતાની નજીક આવેલા જે નિષ્ક્રિય તત્વો છે એમની જેવું બનવાનો પ્રયત્ન કરશે કે જેથી કરીને પોતે વાતાવરણની અંદર શું થઈ શકે? સ્થિરતા પ્રાપ્ત કરી શકે અથવા સ્થિર થઈ શકે. તો જોઈએ કે એ જ રીતે એની ઉપર ધન વીજભાર અને ઋણ વીજભાર જે છે એ દાખલ થતા હોય છે. હવે આ લિથિયમ જે છે એ સૌથી નજીકનું તત્વ છે હિલિયમ. આપણે હમણાં જોયું એ જ પ્રમાણે શું છે કે એને પોતાની નજીકમાં રહેલા નિષ્ક્રિય તત્વ જેવું બનવાનો પ્રયત્ન કરશે. હવે એને લિથિયમને હિલિયમ જેવું બનવું છે તો એ શું કરે છે? એની જેવી ઇલેક્ટ્રોન રચનાની ગોઠવણી એને કરવી છે. તો
એની પાસે 2 ઇલેક્ટ્રોન છે અને છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 1 ઇલેક્ટ્રોન છે. હવે 1 ઇલેક્ટ્રોન છે તો એની છેલ્લી આવડિયા કક્ષા પૂર્ણ કરવા માટે કોઈ એને 8 ઇલેક્ટ્રોન 7 ઇલેક્ટ્રોન તો આપશે નહીં. એની માટે સહેલું કયું પડે તો કે એની માટે આ સહેલું પડે કે આ જે ધારાનો 1 ઇલેક્ટ્રોન છે એ કોકને આપી દેવો, એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવો. એટલે ઇલેક્ટ્રોન ગુમાવી અને લિથિયમ +1 વીજભાર ધન વીજભાર ધારણ કરશે. +1 શું કામ? કેમ કે આ પ્લસની નિશાની એ બતાવે છે કે લિથિયમ પાસે 1 ઇલેક્ટ્રોન વધારાનો છે અને એ ઇલેક્ટ્રોન એને ગુમાવી અને એ શું કરે છે તો કે એની જે નજીકમાં રહેલા નિષ્ક્રિય તત્વ છે એની જેવી ઇલેક્ટ્રોન રચના મેળવવા અથવા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે કે જેથી કરીને એ વાતાવરણની અંદર શું થઈ શકે? સ્થિર થઈ શકે. એ જ રીતે બેરિયમની અંદર જોઈએ તો બેરિયમ ઉપર કેટલો વીજભાર આવશે? +2, કેમ કે એની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. એ જ રીતે આપણે બોરોનની અંદર જોઈએ તો પ્લસ વીજભાર કેટલો આવશે? 3. અને એ જ રીતે કાર્બનની અંદર જોઈએ તો એની પર વીજભાર કેટલો આવે છે? +4. બરોબર છે. હવે આવ્યું નાઇટ્રોજન. તો નાઇટ્રોજનને ઓલું કયું પડે તો કે નાઇટ્રોજનને ઓલું હિલિયમ નહીં પડે, પણ નાઇટ્રોજનને ઓલું નિષ્ક્રિય તત્વ કયું બનશે તો કે નિયોન. તો હવે એ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની કોશિશ કરશે. એ પોતાના 5 ઇલેક્ટ્રોન ગુમાવવાની જગ્યાએ કોકની પાસે 3 ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયત્ન કરશે. જો એની પાસે 3 ઇલેક્ટ્રોન મળી જાય તો એ શું થઈ જાય? સ્થિર થઈ જાય. એટલે નાઇટ્રોજન ઉપર કેવો વીજભાર આવે છે? -3, કેમ કે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન ઘટે છે? નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે 3 જ ઇલેક્ટ્રોન ઘટે છે. પોતાના 5 ઇલેક્ટ્રોનનું દાન કરવું એની કરતાં 3 ઇલેક્ટ્રોન મેળવવા કેવા પડે છે? સહેલા પડે છે. જે તત્વને જે વસ્તુ સહેલી પડે એ જ વસ્તુ કરશે. સ્વાભાવિક વાત છે કે તમને 3 ઇલેક્ટ્રોન હોય તો જે છે એ 3 ઇલેક્ટ્રોન ગુમાવવા સહેલા પડે, નહીં કે 5 ઇલેક્ટ્રોન ક્યાંથી મેળવવા. એટલે 5 ઇલેક્ટ્રોન ક્યાંથી મેળવશે નહીં, પણ એની પાસે રહેલા 3 ઇલેક્ટ્રોન છે એ ગુમાવી દેશે. એ જ રીતે નાઇટ્રોજન છે તો એને 5 ઇલેક્ટ્રોન એની પાસે છે છેલ્લી કક્ષામાં, તો હવે 8 થવામાં કેટલા ઘટે તો કે 3 જ ઘટે. તો એ કઈ 5 ઇલેક્ટ્રોન દાન કરી અને કઈ હિલિયમ જેવું નિષ્ક્રિય તત્વ બનવાની કોશિશ, એટલે કે નિષ્ક્રિય તત્વ જેવી ઇલેક્ટ્રોન ગોઠવણી કરવાની કોશિશ કરશે નહીં. કોઈ કેની જેવી ગોઠવણી કરશે તો કે નિયોન જેવી, કે જેથી કરીને એ નિષ્ક્રિય તત્વ જેવું બની શકે, એટલે કે વાતાવરણની અંદર કેવું થઈ શકે? સ્થિર થઈ શકે. એ જ રીતે આપણે જોઈએ ઓક્સિજન છે તો ઓક્સિજન ઉપર કેટલું આવશે વીજભાર? 2, કેમ કે 6 માં 6 છે ઇલેક્ટ્રોન, તો 8 કરવા માટે કેટલા ઘટે છે? 2 ઘટે છે. એ જ રીતે આપણે ફ્લોરિનની વાત કરીએ તો એની ઉપર વીજભાર કયો આવશે? ફ્લોરિન ઉપર -1. હવે આ ત્રણે ઋણ વીજભાર અને આ જે છે એ ધન વીજભાર. જ્યારે આ તત્વો કોઈ બીજા તત્વો સાથે જોડાશે ત્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કેટલી કરશે કે તો કે જેટલા એની પાસે ઘટે છે અથવા જેટલા એની પાસે વધે છે એટલા જ ઇલેક્ટ્રોન ભાગીદારીમાં મૂકશે, અને જેથી કરી અને વાતાવરણમાં શું થશે? સ્થિર થશે અથવા એકબીજા સાથે જોડાય અને અણુઓનું નિર્માણ કરશે. એ પછી અલગ અલગ હોય કે કોઈ બી હોય. એક્ઝામ્પલ તરીકે આપણે H2O અણુની જોઈએ, હાઇડ્રોજન અને ઓક્સિજન. ઓક્સિજન ઉપર કેટલો વીજભાર છે તો કે -2, અને હાઇડ્રોજન ઉપર વીજભાર કેટલો છે તો કે +1. બરોબર છે. પહેલા નંબરનું તત્વ છે એટલે એની પર કેટલો વીજભાર આવશે? +1, કેમ કે એક ઇલેક્ટ્રોન ગુમાવે કે એક ઇલેક્ટ્રોન મેળવે, બે વસ્તુ કરી શકે ને નિષ્ક્રિય તત્વ બનવા.
બનવા માટે અથવા નિષ્ક્રિય તત્વ જેવા ગુણધર્મ ધરાવવા માટે. તો હાઇડ્રોજન અને ઓક્સિજન બંનેને સ્થિર થવા માટે બે એકબીજા સાથે ભાગીદારી કરશે અને એકબીજા સાથે ગોઠવશે, જે આપણે 9મા ધોરણની અંદર ભણી ગયા. તો જે એમની સંયોજકતા છે એક યાદ હોય તો આપણે એનું અણુસૂત્ર બહુ સારી રીતે લખી શકીએ. હાઇડ્રોજન છે, પહેલા આપણે હાઇડ્રોજન લખીએ, કોની સાથે જોડાય છે એની સંયોજકતા કેટલી છે તો કે 2. તો 2 ક્યાં આવશે? હાઇડ્રોજનની નીચે. અને પછી ઓક્સિજન અને ઈ કોની સાથે જોડાય છે એની સંયોજકતા કેટલી છે તો કે +1. તો એની સંયોજકતા આપણે અહીંયા લખીએ. એક તમે લખો કે ન લખો ચાલો. તો આ રીતે એકબીજા સાથે જે છે એ જોડાય છે અને શેનું નિર્માણ કરે છે તો કે અણુ, એટલે કે આપણે પાણીના એક અણુનું નિર્માણ કરે છે, જેથી કરીને હાઇડ્રોજન અને ઓક્સિજન બે કેવા થઈ જાય છે? સ્થિર થઈ જાય છે અને જોડાય અને પરમાણુઓનું નિર્માણ કરે છે. એ જ રીતે એની ઉપર કેટલા ધન વીજભાર અને કેટલા ઋણ વીજભાર આવે છે. એવી રીતે અલગ તત્વો એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને એકબીજા સાથે જોડાશે અને આયનોનું નિર્માણ કરશે. આ આયનો બનાવવા માટે તેઓ ભાગીદારીમાં કોને મૂકે છે તો કે ઇલેક્ટ્રોનને મૂકે છે અને એ રીતે ભાગીદારી ભજવે છે.